જામનગરમાં રહેણાંક વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાયું। આધેડ યુવાન અને મહિલા સંચાલિકા ઝડપાઈ। પટેલ કોલોની વિસ્તારમાંથી આ કૂટણખાનું ઝડપી પાડવામાં આવ્યું। ભાડે મકાન રાખી અને કૂટણખાનું ચલાવવામાં આવતું હતું। 50 વર્ષીય મહિલા બહારથી સ્ત્રીઓ બોલાવી કૂટણખાનું ચલાવતી હતી। જોકે પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યું છે। આધેડ યુવાન અને મહિલા સંચાલિકાને પણ ઝડપી પાડવામાં આવ્યું છે। ત્યારે જામનગરમાં રહેણાંક વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપાયું। પટેલ કોલોની વિસ્તારમાંથી કૂટણખાનું ઝડપી પાડવામાં આવ્યું। ભાડે મકાને રાખી અને કૂટણખાનું ચલાવવામાં આવતું હતું। 50 વર્ષીય મહિલા બહારથી સ્ત્રીઓ બોલાવી કૂટણખાનું ચલાવતી। એક ગઈકાલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। બનાવની વિગત મુજબ એક ચિરાગ એપાર્ટમેન્ટ પટેલ કોલોની 9ના છેડા પાસે આવેલું જે એપાર્ટમેન્ટ છે તેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે આ કામના આરોપી બેન છે વર્ષાબેન વાઇફ ઓફ સંજયભાઈ કિશોરભાઈ ધખાણ, આ બેન પોતાના ભોગવટાવાળા કબજાવાળા ભાડેથી આપેલા મકાનમાં એક બહારથી બેન બોલાવી અને એ અલગથી એક ગ્રાહક તરીકે આરોપી નીતેશભાઈ શાંતિલાલ વસાને બોલાવી પોતાના ભોગવટાવાળી જમીન જે મકાન છે એનો સરીસૃપ મળવા માટે કૂટણખાનું ચલાવવા માટે આપેલા હોય તો આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1606/25 તો ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3(1), 4(1) અને 5(1) મુજબ નોંધવામાં આવેલો છે અને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી